Hello friends, welcome to my YouTube channel. In this video, we are going to discuss about the part 2 of what we must learn from the West by Narayan Murthy. In our previous video, we have already discussed about the some points like respect for the public good, acknowledging the accomplishment of others, and accountability. Now, the next point is dignity of labor. Dignity means self respect, pride of labor. લેબર એટલે શ્રમિક, ડિગ્નિટી એટલે ગૌરવ એવું આપણે કહી શકીએ. તો એમના વિશે વાત કરીએ. વેરએઝ ધીસ ઇઝ એન ઇન્ટરગલ પાર્ટ ઓફ ધ વેટ્સ વેલ્યુ સિસ્ટમ. પશ્ચિમની જે સિસ્ટમ છે વેલ્યુ સિસ્ટમ એમનો આ ઇન્ટરગલ પાર્ટ છે. ઇન ઇન્ડિયા વી રેવર ઓનલી સપોઝલી ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક. ભારતની વાત કરીએ તો આપણે રિવર એટલે કે પૂજવું, વધારે પડતું માન સન્માન આપવું. જેવી રીતે આપણે કોઈ પણ ભગવાનને પૂજતા હોઈએ એ રીતે જે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક કરનારા હોય, બૌદ્ધિક રીતે કામ કરનારા હોય એને આપણે એટલું માન સન્માન આપીએ છીએ. ફોર ઇન્સ્ટન્સ, ઉદાહરણ તરીકે, I have seen many engineers fresh from college who only want to do cutting edge work and not work like that is of relevance to business and the nation. ઉદાહરણ આપે છે અહીંયા કે મેં ઘણા એન્જિનિયરને જોયેલા છે કે જે લોકો ફ્રેશ હોય, કોલેજમાંથી પાસ આઉટ થયેલા હોય, એ લોકોને માત્ર કટિંગ એજ વર્ક કરવાની ઈચ્છા છે. કોઈ દેશ માટે કે કોઈ બિઝનેસને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરવાની એમને એટલી હદે ઈચ્છા નથી થતી. કટિંગ એજ મીન્સ લીડિંગ પોઝિશનની અંદર સારું માભાવાળી જોબ એમને જોતી હોય છે. આપણે કહીએ ને વ્હાઇટ કોલર જોબ, કે ભાઈ સારી એવી પોઝિશન હોય, આપણી નીચે બીજા લોકો કામ કરનારા હોય, પર્સનલ કેબિન હોય, સો એન્ડ સો. ઇન શોર્ટ, ફૂલ્લી કમ્ફર્ટ ઝોનવાળી દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે સારી પોઝિશન અને સારી પોસ્ટ મને મળે. ડાયરેક્ટલી ફ્રેશર હોય જે પાસ આઉટ થયેલો એન્જિનિયર, એમની આવી ઈચ્છા થતી હોય છે. નારાયણ મૂર્તિ સાહેબ કહે છે. પણ કોઈ વ્યક્તિને કોઈ દેશ માટે અથવા તો કોઈ બિઝનેસની સાથે જોડાઈને કામ કરવાની ઈચ્છા નથી, કેમ કે થોડી ઘણી વધારે મહેનત કરવી પડે, સ્ટ્રગલ કરવું પડે. પણ નોકરી કરવી છે તો કેવી કરવી છે? દરેકને કટિંગ એજ લીડિંગ પોઝિશન ઉપર હોય કે આપણી અંડરમાં ઘણા ખરા લોકો કામ કરતા હોય આપણા હુકમ પ્રમાણે, એ પ્રકારની જોબની ઈચ્છા થતી હોય છે, ગોતવી હોય છે. ફોર એનીથિંગ ટુ બી રન સક્સેસફુલી, કોઈ પણ બાબતને સફળતાપૂર્વક ચલાવવી હોય, દોડાવવી હોય તો ફ્રોમ ધ CEO ટુ ધ પર્સન હુ સર્વ્સ ટી must discharge his or her duties in a responsible manner. કોઈ પણ કામ સફળતાપૂર્વક ચલાવવા માટે મહત્વની બાબત એ છે કે દરેક વ્યક્તિ, જે તે ઓર્ગેનાઇઝેશન, સંસ્થા સાથે જોડાયેલો દરેક વ્યક્તિ, પછી એમાં કંપનીના CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO એટલે ટોપ લેવલના વ્યક્તિથી લઈ અને જે વ્યક્તિ તે જગ્યાએ ચા આપવા માટે આવે છે, આ દરેક વ્યક્તિ ફ્રોમ ટોપથી લઈને નીચે લેવલના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ પોતપોતાની જે ડ્યુટીઝ છે એ રિસ્પોન્સિબલ મેનરમાં પોતાની જવાબદારીપૂર્વક પૂર્ણ કરી અને જે તે સ્થળ છોડે તો દરેક કામ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય. પણ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજવી જોઈએ દરેક વ્યક્તિએ કે ભાઈ મારો રોલ આ છે, આ રોલની સાથે મને મળેલી જવાબદારીઓ આ છે, એ પ્રમાણે યોગ્ય રીતે કામ કરે તો કોઈ પણ પ્રકારનું કામ પેન્ડિંગ ન રહે અને સરળતાથી સ્મૂથલી બધું જ કામ ચાલે. વી ધેરફોર નીડ ટુ માઇન્ડસેટ ધેટ, આપણે એના માટે જ એવા માઇન્ડસેટની જરૂર છે ધેટ રેવર્સ એવરીવન, એ લોકોને પૂછે, રિસ્પેક્ટ આપે, હુ પુટ્સ ઇન ઓનેસ્ટ વર્ક નો મેટર વોટ વર્ક ઇટ ઇઝ. એ પ્રકારનું માઇન્ડસેટ ક્લિયર કરવાની જરૂર છે આપણે દરેક વ્યક્તિએ કે જે વ્યક્તિ રિસ્પોન્સિબલ મેનરની અંદર ઓનેસ્ટલી પોતપોતાનું કામ પૂર્ણ કરે એને આપણે યોગ્ય રિસ્પેક્ટ આપવી જોઈએ.
નો મેટર વોટ વર્ક ઇટ ઇઝ. કામ ગમે એ હોય, જે વ્યક્તિ પ્રામાણિકતાપૂર્વક કામ કરે એને માન સન્માન આપવું જોઈએ. આપણે અહીંયા એવું નથી થતું. માત્ર સારી પોઝિશન ઉપર કામ કરનારા વ્યક્તિઓ હોય, જે બૌદ્ધિક રીતે કામ કરે છે, શ્રમિક તનતોડ મહેનત કરીને કામ કરનારા નથી, મતલબ ઓફિસ વર્ક કરે છે, એ લોકોને આપણે વધારે રિસ્પેક્ટ આપીએ છીએ કમ્પેરેટિવલી જે લોકો લેબર તરીકે વર્ક કરનારા હોય. આપણે એક ખાસ યાદ રાખવાનું છે કે દરેક લોકોની વેલ્યુ સમજવી, દરેકના કામની કદર કરવાની છે, એમને ઇક્વલી રિસ્પેક્ટ આપવાની છે. પછી એ પિયુન હોય તો પણ ભલે અને કોઈ પણ સીઈઓ હોય તો પણ ભલે, ઇક્વલી રિસ્પેક્ટ આપીએ તો માન સન્માન જળવાઈ રહે. આ ડિગ્નિટી ઓફ લેબર છે, એ બહુ અગત્યની બાબત અહીંયા દર્શાવવામાં આવેલી છે નારાયણ મૂર્તિ તરફથી, કે જે શ્રમિક હોય, શ્રમ હોય કરનાર વ્યક્તિ, એમને પણ એટલું જ માન સન્માન અને ગૌરવ મળવું જોઈએ. હવે આવે છે એના પછીનો પોઈન્ટ છે પ્રોફેશનલિઝમ. પ્રોફેશનલિઝમ એટલે વ્યાવસાયીકરણ. વ્યાવસાયિક જગતની વાત છે, બિઝનેસ સાથે જોડાયેલ, અને પ્રોફેશનલિઝમ એવું કહેવાય છે. ઇન ધ વેસ્ટ, people do not let personal relations interfere with their professional dealings. પશ્ચિમના દેશોની વાત કરીએ તો ત્યાં લોકો પોતાના વ્યક્તિગત રિલેશન્સ હોય, સંબંધો હોય, એ પ્રોફેશનલ ડીલિંગ્સ જે થતી હોય, વ્યાવસાયિક લેવડ દેવડ અથવા તો કોઈ બિઝનેસ, એમની વચ્ચે એમના વ્યક્તિગત સંબંધો નથી આવતા હોતા. સંબંધ, ઓળખાણ, આ બધું એક જગ્યાએ અને પોતાનો બિઝનેસ એક જગ્યાએ, આ રીતે લોકો વ્યવહાર કરનારા હોય છે. They do not hesitate to chastise a colleague for incompetence. Do not hesitate. Hesitate means ખચકાટ અનુભવી. To chastise, ઠપકો આપવો, એટલે કે કોઈ પણ વ્યક્તિ પશ્ચિમી સંસ્કૃતિના, જે વેસ્ટર્ન રાષ્ટ્રોમાંથી બિલોંગ કરનારા જે કંઈ લોકો છે, એ લોકો પોતાના કલીગને, સાથે કામ કરનાર વ્યક્તિને ઇનકમ્પિટન્સ, અયોગ્ય કામ કરેલું હોય અથવા અપૂરતું હોય કે કોઈ ભૂલવાળું કામ હોય, એમાં ફોલ્ટ માટે થઈને ઠપકો આપવા માટે સેજી શરમ સંકોચ કે ખચકાટ અનુભવતા નથી. ઇવન ઇફ હી ઇઝ અ ફ્રેન્ડ, પછી એમનો ફ્રેન્ડ પણ કેમ ના હોય, એમનો ફ્રેન્ડ હોય તેમ છતાં એમની ભૂલ થઈ છે તો એમને યોગ્ય ઠપકો આપે છે. આ એક બહુ સારી બાબત છે. શા માટે? તો કે એ વ્યક્તિગત સંબંધને બિઝનેસની અંદર લઈ આવવા માંગતા નથી. બિઝનેસને બિઝનેસની રીતે કરવાનો, સંબંધને સંબંધની જગ્યાએ. In India, we tend to view even work interactions from a personal perspective. આપણે ભારતની વાત કરીએ તો અહીંયા આપણે જે વર્ક ઇન્ટરેક્શન થાય છે, કામનું ઇન્ટરેક્શન, એ પણ પર્સનલ પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને થાય છે. વ્યક્તિગત હેતુઓને ધ્યાનમાં રાખીને બિઝનેસ ડીલિંગ કરતા હોઈએ છીએ. આગળ વાત કરતા કહે છે, વી આર ઓલ્સો ધ મોસ્ટ થિન સ્કિન સોસાયટી ઇન ધ વર્લ્ડ. વી સી ઇન્સલ્ટ્સ વેર નન ઇઝ મીન્ટ. બહુ જોરદાર વાત કહે છે, અહીંયા કટાક્ષ પણ છે કે આપણે મોસ્ટ થિન સ્કિન સોસાયટી તરીકે ઓળખાય છીએ વર્લ્ડની અંદર. શા માટે? થિન સ્કિન સોસાયટી એટલે એ પ્રકારના લોકો થઈ ગયેલા છીએ, એકદમ પાતળી ચામડી. થિન સ્કિન એક વર્ડ એટલા માટે યુઝ કરેલો છે કે કોઈ પણ બારીક વસ્તુ હોય, થિન હોય, તેના ઉપર અસર તરત થાય, સેજે પણ સ્ક્રેચ કે કોઈ પણ પ્રકારની વસ્તુ લાગે હાથે. તો જે જગ્યાએ કોઈ પણ ઇન્સલ્ટ જેવી બાબત ન હોય, કોઈ કામની અંદર, બિઝનેસની અંદર કોઈ વ્યક્તિની એના ભૂલ માટે કંઈક કહેવામાં આવેલું હોય, ભાઈ આમ ન હોય, આમ હોય, તો એ જગ્યાએ એ વ્યક્તિને એવું થાય છે આપણે અહીંયા કે ત્યાં મારી ઇન્સલ્ટ કરી નાખી, મને ઠપકો આપ્યો, મને ઉતારી પાડ્યો બધાની સમક્ષ. આ વસ્તુ ન હોવી જોઈએ. કે જે જગ્યાએ કોઈ ઠપકાની બાબત નથી, માત્ર ને માત્ર એક સૂચન છે ભૂલ માટેનું, એ જગ્યાએ પણ આપણને લોકોને ઇન્સલ્ટ જેવું લાગતું હોય તો એ વસ્તુ ખોટી છે. એટલા માટેથી થિન સ્કિન સોસાયટી તરીકે વર્ડ યુઝ કરેલો છે કે જે જગ્યાએ કંઈ ઈરાદો ન હોય કહેવાનો એવો, છતાં પણ લોકો એવું સમજી બેસે છે. એવું ન હોવું જોઈએ. We extend this lack of professionalism to our sense of punctuality.
પ્રોફેશનલિઝમને એક સ્ટેપ આગળ વધારતા વાત કરે છે પંક્ચ્યુઆલિટીની. પંક્ચ્યુઆલિટી એટલે સમયસરતા. કોઈ જગ્યાએ કોઈ ટાઈમ કીધો હોય એ પ્રમાણે પહોંચી જવું અથવા તો સમયને આધીનતાપૂર્વક વ્યવહાર કરી આપવો. વી ડુ નોટ રિસ્પેક્ટ ધ અધર પર્સન્સ ટાઈમ. બીજા લોકોના સમયની આપણે કદર કરતા નથી. કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને મળવાનું હોય, કોઈ મિટિંગ માટે, પછી ક્લાયન્ટ મિટિંગ હોય કે પછી XYZ પ્રોફેશનલ ડીલિંગ માટે હોય, એ જગ્યાએ અવારનવાર લેટ થતા હોઈએ છીએ. એના માટે ઘણા ખરા એક્સક્યુઝ પણ હોય. શા માટે એક્સક્યુઝ નીકળે છે કે આપણી પાસે એ બધા બહાનાઓ છે ને? હકીકતની અંદર એ બહાના ના હોવા જોઈએ. સામેવાળી વ્યક્તિના સમયની રિસ્પેક્ટ કરવી જોઈએ. પણ આપણે બીજા લોકોના સમયની કદર નથી. આપણે પંક્ચ્યુઆલિટીની અંદર સમયસરતા પ્રમાણે નથી ચાલતા. એન્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ્સ ઓલવેઝ રન લેટ. સ્ટાન્ડર્ડ ટાઈમ છે ને ઓલવેઝ પાછળ ચાલે છે એમ કે છે અહીંયા તો. એક આડકતરી રીતે આપણે ટર્ન મારતા, અને એ સમયે ટિપિકલી ડેડલાઇન્સ આર નોટ મેટ. જે ડેડલાઇન આપેલી હોય ને કામની, કે ભાઈ આટલા સમયની અંદર આ ટાસ્ક છે કે પ્રોજેક્ટ છે પૂર્ણ કરવાનો છે, છતાં પણ સામેવાળા વ્યક્તિની કદર ન કરીએ આપણે. માની લઈએ કે કોઈ એક અસાઇન કરેલું વર્ક છે કે નેક્સ્ટ વીક તમારે આ વસ્તુ સબમિટ કરવાની છે આ ટાસ્ક સાથે, એ સમયે આપણે પૂર્ણ ન કરેલું હોય. જે આપનાર વ્યક્તિ છે ને સ્કેડ્યુલ પ્રમાણે તમને બધો ટાસ્ક આપી દીધેલો છે, એ એમની તૈયારી સાથે છે રિસ્પોન્સ લેવા માટે, પણ આપણે સામેવાળી વ્યક્તિના સમયની કદર કર્યા વગર આપણો ટાઈમ પ્રમાણે કામ પૂર્ણ નથી કરેલું, પછી જે ડેડલાઇન આપેલી હોય એ ડેડલાઇન ટિપિકલી રીતે મેચ ન થાય. તો આ એક બીજી વસ્તુ છે કે ભાઈ સમયની કદર કરો, આપણા માટે, ખાસ તો સામેની વ્યક્તિ માટે. તો સમયસરતાને અનુરૂપ યોગ્ય રીતે વ્યવહાર કરવો જોઈએ. જો પ્રોફેશનલ ડીલિંગની અંદર તમારે ભવિષ્યની અંદર સારી રીતે આગળ વધવું હોય તો પ્રોફેશનલિઝમની અંદર, બિઝનેસની અંદર આ બધી બાબતો નાની નાની બહુ ધ્યાનમાં રાખીને સામેવાળો વ્યક્તિ વ્યવહાર કરતો હોય છે. એક બે વખત તમે સમયને અનુરૂપ સબમિશન કે ટાસ્ક ના સબમિટ થાય તો પછી તકલીફ પડતી હોય છે. આ વાત કરી પ્રોફેશનલિઝમની. હવે વાત આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ એટલે બૌદ્ધિક સ્વતંત્રતા. વ્યક્તિગત રીતે બૌદ્ધિક સ્વતંત્રતા મળવી જોઈએ. ફ્રોમ ધ ટાઈમ ધેર ચિલ્ડ્રન આર વેરી યંગ, વેસ્ટર્ન પેરેન્ટ્સ ટીચ ધેમ ટુ થિંક ફોર ધેમસેલ્વ્સ. કે પશ્ચિમના રાષ્ટ્રોની અંદર જ્યારે એમના બાળકો યંગ હોય ત્યારથી જ તેમના પેરેન્ટ્સ છે એમને એવું શીખવાડે છે કે થિંક ફોર ધેમસેલ્વ્સ, કે હવે તમે તમારી જાતે વિચારો. આના હિસાબે શું થાય? હેન્સ ધ ચિલ્ડ્રન ગ્રો અપ ટુ બી સ્ટ્રોંગ એન્ડ કોન્ફિડન્ટ એડલ્ટ. બાળકનો જે વિકાસ થાય છે સ્ટ્રોંગ બને છે અને કોન્ફિડન્ટ એડલ્ટ બને છે. એમનું માઇન્ડ પાવરફુલ હોય છે. જે કંઈ ડિસિઝન્સ લેવાના હોય નાના મોટા એ પોતાની રીતે લેતો થઈ જાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સની વાત કરે છે, બૌદ્ધિક સ્વતંત્રતા, કે કોઈ પણ નાની નાની બાબત ઉપર બાળક હોય એમને ટોકવાનું નહીં. એને તમે સજેશન આપી શકો છો જો એ ગૂંચવાયેલો હોય તો. બાકી પહેલેથી એમને થોડી સ્વતંત્રતા આપો તો આગળ જતાં એ નિર્ણય પોતાની રીતે લઈ શકશે, એને તકલીફ ના પડે. હાવેવર ઇન ઇન્ડિયા વી સફર ફ્રોમ ધ ફેડરલ થિંકિંગ. ભારતની અંદર આપણે વાત કરીએ તો ફેડરલ થિંકિંગ, સામંતશાહી પ્રકારની જૂની ચાલતી આવતી વિચારસરણી હજુ એમને ચાલે છે. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત જોવા મળતો નથી. આઈ હેવ સીન બ્રાઇટ પીપલ who prefer to be told what to do by their bosses. મેં ઘણા ખરા બ્રાઇટ પીપલને જોયેલા છે, બહુ હોશિયાર હોય, એ લોકો પણ પ્રિફર કરે છે એમના જે બોસ કહે બોસના કેવા પ્રમાણે કરવું. આવું પણ મેં જોયેલું છે. એકચ્યુઅલમાં આવું ન હોવું જોઈએ. એમને થોડી ફ્રીડમ આપો, એ વ્યક્તિ એ પોઝિશન ઉપર છે તો એની રિસ્પોન્સિબિલિટી જે છે એ પ્રમાણે એ વિચાર કરીને યોગ્ય ડિસિઝન લે. We need to overcome this attitude if we are to succeed globally. જો વિશ્વ લેવલે સફળ થવું હોય તો આ બાબતે સ્વતંત્રતા આપવી જોઈએ. તો સ્વતંત્રતા આપવાની શરૂઆત પહેલેથી કરવાની. બાળકને થોડી સ્વતંત્રતા આપો,
એ જ્યાં અટકે ત્યાં કયો. એમની ભૂલ હોય તો યોગ્ય માર્ગદર્શન આપવું પણ જરૂરી છે. શા માટે? તો કે સેકન્ડ ટાઈમ આવી ભૂલ એનાથી ન થાય. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ જેટલી સારી રીતે આપવામાં આવેલી હશે એટલું આગળ જતા નિર્ણય શક્તિ પણ એની સારી ડેવલપ થશે અને કન્ફ્યુઝન બહુ ઓછા રહેશે. એક કોન્ફિડન્ટ એડલ્ટ તરીકે પોતે આગળ વધશે. જે સમય આવશે એનો ત્યારે એની અંદર કોન્ફિડન્સ પાવર સારો એવો હશે, એ મૂંઝાયેલો ન રહે. આ વાત કરી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સની. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, ઓનરિંગ કોન્ટ્રાક્ટ્સ. ઓનર, માન આપવું. કોન્ટ્રાક્ટ્સ, જે કરાર આધારિત બાબતો હોય એને સન્માન આપવાની વાત કરે છે. વેસ્ટર્ન વેલ્યુ સિસ્ટમ ટીચીસ રિસ્પેક્ટ ફોર કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન. વેસ્ટર્ન વેલ્યુ સિસ્ટમ છે એ શીખવે છે કે કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશનને પણ રિસ્પેક્ટ આપવી જોઈએ. કરાર આધારિત જે કંઈ જવાબદારી હોય આપણી, એ કરાર આધારિત મતલબ કે જે સમયગાળો તમને આપેલો હોય આટલા સમયમાં આ પ્રમાણે કરી અને પછી સબમિટ કરાવી દેવાનું, એ કરાર ડોક્યુમેન્ટેશન વર્ક હોય છે. આગળ એક્ઝામ્પલ આપશે એટલે ટોટલી ખ્યાલ આવી જશે. જોઈએ. ઇન ઇન્ડિયા વી કન્સિડર ઇટ ક્રુશિયલ ટુ ફુલફિલ પર્સનલ વોઝ. કે ભારતની અંદર આપણે મહત્વનું ગણીએ છીએ ટુ ફુલફિલ પર્સનલ વોઝ, કે માત્ર ને માત્ર મહત્વનું આપણા માટે આપણી જે વ્યક્તિગત વોઝ એટલે પ્રતિજ્ઞા. એઝ વિથ ફ્રેન્ડ્સ ઓર ફેમિલી. આપણા કુટુંબ કે ફ્રેન્ડ્સ પૂરતી આપણે એ મર્યાદા રાખીએ છીએ. જે કંઈ વચનો આપીએ છીએ એ વચનો માત્ર ને માત્ર આપણે આપણા કુટુંબ કે ફ્રેન્ડ્સ પૂરતા સીમિત રાખીએ છીએ. હાવેવર વી ડુ નોટ એક્સટેન્ડ ધીસ ટુ ધ પબ્લિક ડોમેઇન. પણ જે આ આપણી વિચારસરણી છે, જે પ્રતિજ્ઞા વચન આપેલું હોય એ વચનને અનુરૂપ બંધ બેસતું આપણે કામ આપણા કુટુંબ પૂરતું અને મિત્રો પૂરતું કરી બતાવીએ છીએ. પણ આ વચન પાળવાની જે પદ્ધતિ છે, માઇન્ડસેટ છે, એને આપણે થોડો એક્સટેન્ડ કરવાનો છે ટુ ધ પબ્લિક ડોમેઇન. પબ્લિક સુધી એને લંબાવવાનો છે, લોકો સુધી એ પહોંચાડવાનો છે કે જે વચનબદ્ધ રીતે આપણે ઘરમાં અને મિત્રો સુધી કામ કરીએ છીએ એ જ વચનબદ્ધ રીતે આપણે કામ લોકો સાથે મળીને પણ કરવાનું છે. જ્યારે બીજા લોકો સાથે આવે કામની વાત ત્યારે આપણે આ જે ઓબ્લિગેશન છે, કન્સ્ટ્રક્ચ્યુઅલ ઓબ્લિગેશન, એને તોડીએ છીએ અથવા એમાં બાંધછોડ કરીએ છીએ. એના માટેનું ઉદાહરણ આપે છે. ફોર ઇન્સ્ટન્સ, I had recommended several students for national scholarship for higher studies in American universities. આ સાહેબ પોતે એક્ઝામ્પલ આપે છે. I had recommended, કે મેં ઘણા ખરા વિદ્યાર્થીઓને ભલામણ કરેલી નેશનલ સ્કોલરશિપ દ્વારા હાયર સ્ટડીઝ માટે તમે અમેરિકન યુનિવર્સિટીની અંદર જાઓ. અમેરિકન યુનિવર્સિટીમાં તમને હાયર સ્ટડી માટે જવું હોય તો સ્કોલરશિપ મળે છે, તો એ લો અને તમે હાયર સ્ટડીઝ ત્યાંથી કરો. મોસ્ટ ઓફ ધેમ ડીડ નોટ કમ બેક ટુ ઇન્ડિયા ઇવન ધો કન્સ્ટ્રક્ચ્યુઅલી they were obliged to spend 5 years here after getting their degree. મોટાભાગના એમાંથી પાછા નથી આવતા. જે લોકોને સૂચન આપેલું તમે હાયર એજ્યુકેશન માટે ત્યાં જાઓ, તમે ભણીને પાછા આવો, પણ મોટાભાગના કમબેક નથી થતા. કમબેક માટેનું કન્સ્ટ્રક્ચ્યુઅલી એ લોકોનું ઓબ્લિગેશન એવું હતું ટુ સ્પેન્ડ 5 years, 5 વર્ષ ત્યાં પસાર કરવાના છે આફ્ટર ગેટિંગ ધેર ડિગ્રીઝ. ડિગ્રી મેળવી લીધા બાદ. વી હેવ ટુ ચેન્જ ધીસ એટીટ્યુડ. આપણે જે એટીટ્યુડ છે એમને ચેન્જ કરવાની બાબત છે. આ એટીટ્યુડ ચેન્જ નથી કરતા એને કારણે તો જે પોલિસી છે એ વેસ્ટર્ન કલ્ચર, વેસ્ટર્ન કન્ટ્રીએ પણ ચેન્જીસ કરી દીધેલી. અહીંથી લોકો બહાર ભણવા માટે ગયેલા હોય પછી ત્યાં જ સેટ થઈ જાય છે, પાછા ઇન્ડિયા આવતા નથી. એના માટે જે સ્કોલરશિપ, જે રૂલ્સ હતા એ પહેલાંના જમાનામાં ઇઝી હતા. પછી ધીમે ધીમે એમની અંદર ચેન્જીસ આવે છે. અને અત્યારે જ કોઈ વ્યક્તિને માત્ર ભણવા માટે જવું હોય, પાછું રિટર્ન ઇન્ડિયા આવી જવું હોય, તેમ છતાં પણ એના માટે ટફ થઈ ગયેલું છે. બિકોઝ વી વેર નોટ ઓબ્લિગ્ડ કન્સ્ટ્રક્ચ્યુઅલી. આપણે જે તે ટાઈમે આપણા જ ગયેલા વ્યક્તિઓ કન્સ્ટ્રક્ચ્યુઅલી ઓબ્લિગ નહોતા. એ લોકોને કરાર પ્રમાણે રિટર્ન થઈ જવાનું હતું આફ્ટર ઇટ્સ ડિગ્રી, પણ હજુ એ લોકો ફરીથી પાછા ઇન્ડિયા રિટર્ન ન થયેલા, એટલે એને કરાર ભંગ કરેલો કહેવાય.
મોટાભાગના રિટર્ન નથી થતા, ત્યાં સેટ થવા માટે ત્યાં સેટ થઈ જાય છે. અને આ જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટને કારણે આગળ મેં વાત કરી એ પ્રમાણે આપણને જ બીજા લોકોને, પાછળથી જનારા લોકોને અત્યારે મુશ્કેલીઓ થતી હોય છે. વી આર ઓલ અવેર ઓફ અવર રાઇટ્સ એઝ સિટીઝન્સ. આપણે બધા જ અવેર છીએ રાઇટ્સ એઝ સિટીઝન્સ. નાગરિક તરીકે બધાને પોતાના અધિકારો વિશે ખ્યાલ છે. બટ વી ઓફન ફેલ ટુ એકનોલેજ ધ ડ્યુટી ધેટ એકોમ્પનીઝ એવરી રાઇટ્સ. પણ દરેક અધિકારની સાથે સાથે આપને ફરજ પણ મળેલી છે. જે ફરજ આપણે ચૂકી જઈએ છીએ. એમની સાથે અધિકાર કોઈ મળેલો હોય તો અધિકારની સાથે ફરજ પણ મળે, તો ફરજ ચૂકી જઈએ છીએ. માની લઈએ કે આપને 18 વર્ષે મતદાનનો અધિકાર છે, તો મતદાન યોગ્ય વ્યક્તિને મત આપવો એ આપણો અધિકાર છે. તો એ ફરજ ક્યારે પૂરી કરો કે તમે કોઈને મત આપવા માટે જાઓ ત્યારે તમને ફરજ પૂરી કરેલી કહેવાય. આવા તો ઘણા આપણે રાઇટ્સ મળેલા છે, પણ રાઇટ્સ પ્રમાણે આપણે ડ્યુટી નથી કરતા. વી શુડ કીપ ઇન માઇન્ડ, આપણે મગજમાં એ રાખવું જોઈએ, વોટ ફોર્મર યુએસ પ્રેસિડેન્ટ ડ્વાઇટ ડી આઇઝનહોવર સેડ. યુએસના ભૂતકાળના જે પ્રેસિડેન્ટ હતા ડ્વાઇટ ડી આઇઝનહોવર, એણે જે કીધેલું છે એ વસ્તુ યાદ રાખવી જોઈએ આપણે. શું કીધેલું એણે? અ પીપલ that values its privileges against or above its principles soon lose both. એ લોકો કે જે વેલ્યુ કરે છે પોતાના પ્રિવિલેજીસની અબોવ ઇટ્સ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, સિદ્ધાંતોની પહેલાં એ લોકો પ્રિવિલેજીસ એટલે કે વિશેષ અધિકારોની ડિમાન્ડ કરે છે, એ લોકો બંને ગુમાવી બેસે છે. તમને પહેલાં અધિકાર મળે છે તો અધિકાર યોગ્ય રીતે નિભાવતા શીખો, તો તમે પ્રિવિલેજીસ યોગ્ય રીતે નિભાવી શકશો. હવે પ્રિન્સિપલ્સની પહેલાં જે લોકો પ્રિવિલેજીસને વધારે મહત્ત્વ આપવા ઈચ્છે છે તો એ સમયે બંને વસ્તુ ગુમાવી બેસે છે. સો લેટ અસ વર્ક ટુવર્ડ્સ અ સોસાયટી. તો ચાલો સાથે મળીને એક સમાજ માટે કે સોસાયટી માટે આપણે કામ કરીએ, એ તરફ કામ કરીએ. વેર વી વુડ ડુ અનટુ અધર્સ, આપણે ત્યાં બીજા માટે એવું કામ કરવાનું છે, એઝ વી વુડ હેવ ધેમ ડુ અનટુ અસ, કે જેથી કરીને એ લોકોને એવી પ્રેરણા મળે કે આપણા માટે પણ એ એવું કંઈક કામ કરે. એકબીજાને સપોર્ટિવ રહેવાની વાત છે. આપણે સમાજને કોઈ રીતે આડકતરી રીતે હેલ્પફુલ થઈ તો સમાજમાં રહેનારો આપણો જ બીજો વ્યક્તિ છે એ આપણામાંથી કંઈ પ્રેરણા લેશે, શીખશે, તો આપણને પણ એ રીતે બીજી રીતે મદદરૂપ થશે. એન્ડ મેક અવર કન્ટ્રી ગ્રેટ. આ રીતે આપણે આપણા રાષ્ટ્રને મહાન બનાવીએ. આટલી બાબતો આપણે લોકોએ પશ્ચિમી રાષ્ટ્રો પાસેથી શીખવા જેવી છે, કે જે નારાયણ મૂર્તિ સાહેબે ઘણા વર્ષોના મનોમંથન દ્વારા, વિચાર દ્વારા ને વિચારી અને અહીંયા રજૂ કરેલી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.